પ્રભુના નામને આજ સવારે આપણે મહિમા આપીએ. ફેબા પોડકાસ્ટમાં જોડાઈ રહેલા સૌને જલ્દી આવનાર પ્રભુ યેશુ મસીહના નામમાં તમને મારી સ્નેહવંદના હું પાઠવું છું. આજના વચન માટે આપણે જઈશું લુકાનો સુસમાચાર, તેનો 9મો અધ્યાય અને 10મું વચન, જે આ પ્રકારે કહે છે કે પ્રેરિતો પાછા ફર્યા પછી તેમણે જે કંઈ કર્યું હતું તે બધું યીશુને જણાવ્યું. તે તેમની સાથે લઈ બેથસેદા નામના શહેરમાં એકાંત સ્થળે ગયા. યીશુ સાથે શાંતિના સ્થળમાં આપણે હોવું જોઈએ, જ્યાં આપણે વિરામ અને એક નવીનીકરણની એક શક્તિ મળે છે. આપણે વાંચીએ છીએ કે શિષ્યો સેવા અને પ્રચારમાં તો વ્યસ્ત હતા. તેમણે બીમારોને આરોગ્યતા આપ્યું, રાક્ષસોને, શૈતાનોને બહાર કાઢ્યા, રાજ્યનું સુસમાચાર આપ્યું. તેઓ થાકેલા તો હતા જ, પણ ઉત્સાહિત થઈને તેઓ પાછા આવ્યા. યીશુ જાણતા હતા કે હવે તેમને વિરામ અને આરામની જરૂર છે, તેથી તેમને શાંતિના સ્થળે લઈ ગયા. આપણા જીવનમાં પણ ખરું આવી પરિસ્થિતિ આવે છે. આપણે થાકી ગયા હોય છે, પણ આપણે જે કાર્ય માટે નીકળી પડ્યા અને તે કાર્ય સફળતાપૂર્વક આપણે પૂરું પાડ્યું, એટલા માટે આપણે થાકેલા તો થઈ જાય છીએ, પણ ઉત્સાહિત હોય છીએ, કારણ કે જે સિદ્ધ કરવાનું છે તે આપણે સિદ્ધ કરીને બતાવ્યું. અહીંયા આપણે જોઈએ છીએ કે તેઓને વિરામ અને આરામની જરૂરત હતી અને તે માટે તેમને શાંતિના સ્થળમાં લઈ ગયા. સેવા માટે હંમેશા વિરામની થોડી સમય હોવું જોઈએ. યીશુ કહ્યું છે, ચાલો આપણે એકાંતમાં જઈએ. ત્યાં સિદ્ધાંત આ પ્રકારનો છે કે ખાલી હૃદયમાંથી આપણે બીજાને નથી આપી શકતા. માર્કોસનો સુસમાચારમાં લખ્યું છે કે 6:31, તમે મારી સાથે એકાંતમાં જાઓ અને આરામ કરો. શું તમે આત્મિક રીતે ખાલી થઈ ગયા છો આજ સવારે? આરામ આળસ નથી, પણ તે એક બહુ મોટી એક કામ માટે તૈયારી છે. તમારી વાતો યીશુ સાથે કહો. તેમણે જે કર્યું તે બધું કહ્યું. શિષ્યોએ વર્ણન કર્યું કે આ બધી વસ્તુ થઈ હતી. યીશુ આપણા આનંદ, સંઘર્ષ, સેવા સાંભળવા ઈચ્છુક છે. પ્રાર્થના માત્ર માંગવા માટે નથી, પણ પ્રાર્થના એ માધ્યમ છે જેની સાથે પ્રભુ સાથે આપણે વાતચીત પણ કરીએ છીએ. શું તમે રોજ યીશુને તમારા દિવસ વિશે કહો છો? શાંતિના સ્થાન માટે મોટા કામ માટે તૈયારી કહી શકાય. આપણે આગળ વાંચીએ કે આ વિરામ પછી શું બન્યું. લુકા 9:12-17 આપણે વાંચીએ છીએ કે 5,000 લોકોને યીશુએ ભોજન આપ્યું. શાંતિ અને યીશુ સાથેનો સમય ચમત્કારો માટેનું એક આધાર સ્તંભ હોય છે. મોટા નિર્ણયો પહેલાં તમને પ્રાર્થનામાં સમય વિતાવવું જરૂરી છે. તમારા જીવનમાં ગમે તે મોટી એક નિર્ણય લેવા માગતા હો, તો સૌથી પહેલાં યીશુના ચરણોમાં પ્રાર્થનાથી તમે સમય વિતાવો. તેનું હિત શું છે તે જાણવા માટે ઉત્સુક બનો. બેટરીનું ઉદાહરણ આપણે લઈએ, જે મોબાઈલમાં આપણે વાપરીએ છીએ. મોબાઈલમાં ફીચર્સ છે, પણ ચાર્જ ન હોય તો બિનઉપયોગી બની જાય. આપણે ખેલાડીઓ વિશે વિચારીએ તો મોટા ખેલાડીઓને પણ આરામના દિવસ જોઈએ છે. હંમેશા પ્રેક્ટિસથી જીત હાંસિલ નથી થતું. યીશુ આપણને માત્ર સેવા માટે નહીં, પણ તેમના સાથે રહેવા માટે બોલાવે છે. યાદ રાખો, દરરોજ શાંતિનો સમય કાઢો, યીશુ સાથે વાત કરો. તે તમને આગળની પડકારો સામે તૈયાર કરે છે. મત્તી 11:28 આ પ્રકાર કહે છે, હે મહેનત કરનારા અને ભાર ઉઠાવનારા, તમે બધા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. આજ સવારે તે જ પ્રભુના ચરણો પાસે આવીએ, તેમની પાસે આપણે આરામ લઈએ અને આપણા જીવનના બધા પરિસ્થિતિમાં તે આપણે વિજયી માર્ગમાં દોરી જશે. તેવી પ્રાર્થના સાથે સમાપ્ત કરવા માગું છું. આમીન.